સુરતના રેસ્ટોરન્ટ બિઝનેસના નામે કરોડો રૂપિયાની ઉચાપત કરનાર લામેન્સા અને એપ્રિકોટ ડોમના ભાગીદારોને આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે ઝડપી પાડી સળિયા પાછળ ટેકી લીધા હતા. સુરતના હોસ્પિટાલિટી અને રેસ્ટોરન્ટ બિઝનેસ જગતમાં આર્થિક છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગૌતરગામ વેડ વિસ્તારમાં કરોડો રૂપિયાના અધતન પ્રોજેક્ટ્સ લામેન્સા રેસ્ટોરન્ટના અને એપ્રિકોટ ડોમના સંચાલન ભાગીદારો સાથે વિશ્વાસઘાત કરી કરોડો રૂપિયા સગેવગે કરવામાં આવ્યા છે. આ મામલે પરેશભાઈ કરશનભાઈ સોરઠિયા સિંગરપોર ડભોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હોય, જેની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાની ટીમ હાથ ધરી હતી અને મુખ્ય આરોપી રવિન્દ્રકુમાર ગોરસિયા અને કેવલ પટેલને ઝડપી પાડી સળિયા પાછળ ટેકી લીધા હતા. સુરત શહેરમાં વ્યવસાય અનુસંધાને ઘણી વખત છેતરપિંડી અને વિશ્વાસઘાતના અવારનવાર બનાવો બનતા હોય છે. એ બનાવો પૈકી લા મેન્સા હોટેલ રેસ્ટોરન્ટના ભાગીદાર શ્રી પરેશભાઈ સાથે એમના જ ભાગીદાર રવિ ગોરસિયાએ વિશ્વાસઘાત કરેલ. જે બનાવની હકીકત એવી છે કે બંનેનો આ રેસ્ટોરન્ટનો વ્યવસાય લા મેન્સા નામનું રેસ્ટોરન્ટથી કતારગામ વિસ્તારમાં ચાલતું હતું અને ત્યાં ભાગીદારી પેઢીમાં આ વ્યવસાય ચાલુ હતો. એ દરમિયાન ભાગીદાર રવિ ગોરસિયા દ્વારા પૈસા પોતે અન્ય ફરિયાદીની જાણ બહાર ઉપાડી લઈ 49 લાખ રૂપિયાની વિશ્વાસઘાત એની સાથે કરવામાં આવેલો હતો અને ભાગીદાર રવિ ગોરસિયાએ પોતે જે જમીન માલિક હતા એમની સાથે પોતાના પર્સનલ સ્ટેટસમાં એ ભાગીદારી કરાર બંને મેળાપીપણામાં રદ કરી અને પરેશભાઈની જાણ બહાર જ તે આ વ્યવસાય બંધ કરાવવા માટેના પ્રયત્ન કરેલા. જે અનુસંધાને ફરિયાદી શ્રી પરેશભાઈ દ્વારા ફરિયાદ આપતા ગુનો નોંધવામાં આવેલ છે. આરોપી રવિ ગોરસિયા અને કેવલની ધરપકડ કરવામાં આવેલ છે. તપાસ તજવીજ ચાલુ છે.